હલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો? તો અમારે બેનના છે લગ્ન અને આવી ગયા છીએ અમે સવારમાં ઘરે. તો હિરેનભાઈ અત્યારમાં કામ કરવા મીણા છે. જો ટેબલ ને બેબલની વ્યવસ્થામાં અમારે કહેવાય ને કે બનાવવાનો જોઈએ ને. આપણા બ્લોગમાં દર્શનભાઈ નું સ્વાગત છે. દાંત કાઢે છે પાછું એમ કે ખોટું. જો ઢોલ બોલ વાગે છે ને રાણા અમારા બધા ભાણા તૈયાર થઈ ગયા છે. ધ્રુવભાઈ છે, તો આ બધું મંડપ ડેકોરેશન કર્યું છે. ને અમારે હેમાંગભાઈ જો મેન તું જ છો. રાણા ડિસ્કો કરો. હાલો 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 હાલો. તો જો હિરેનભાઈ અહીંયા બધા કાઉન્ટર જમવાના છે, અહીંયા પાથરવા મીના છે. પાણી છાંટવાનું કીધું પાઠભાઈ, તમે પાણી નહીં છાંટો ને તો હવે મર્ડર થાય હો તમારું. એમાં એવું છે કે થોડી વાર પછી અત્યારે હજી જમવાને વાર હોય કૌશિકભાઈ. પણ અવિરત સેવા છે ને, જે આ સેવાથી નારાજગી પાઠભાઈની દૂર કરવા માગે છે હિરેનભાઈ. પાઠભાઈ કાલના નારાજ છે. અમે કાલ અહીંયા બહુ કામ હતું ને અમે વ્યા ગયા હતા ભાવનગર હિરેનભાઈના સસરાને રેલવે સ્ટેશન મૂકવા માટે. તે રાતે પછી આવ્યા 12 વાગે ને પાઠભાઈ ફૂલ નારાજ છે અમારાથી. પણ નારાજગી દૂર કરવા જો હિરેનભાઈ ફૂલ સેવા આપી દે ને કે કદાચ નારાજગી દૂર થઈ જાય. અને ભાણા અમારે જો અહીં ધમધમાટી બોલાવે છે. 7-8-10 ભાણા અંદર છે હજી. તો બન્યા રહે વ્લોગમાં. આમાં તો બહુ મજા આવવાની છે તમે બધાને. મહાન હસ્તી એવા જીગરભાઈ પધાર્યા છે. સ્વાગત છે તમારું. કેમ છો? મજામાં? મજા છે. અમારે હિરેન આપભાઈ આવે છે. આમ જો હિરેન આપભાઈ. એ દાદા હિરેનભાઈ મારા મોટા ભાઈ. હિરેન આપવાની એન્ટ્રી થઈ છે. જો આયલો. અરે ભાઈ ઓહો, આવો આવો પ્રભુ આવો. આ પાછો મોટો આવકારો આપવા વાળો. ના ના, અમારા મોટા ભાઈ છે. બહુ લોંગ ટાઈમ અમે મળ્યા છીએ અહીંયા અને મને બહુ આનંદ થયો. જુઓ આમ એની લાગણી જુઓ તમે. લાગણી હોય પણ ઘણા ટાઈમે મારા મોટા ભાઈને બધાને મળ્યો છું. આ આફ્ટર 2 વર્ષ. બસ 2-3 વર્ષ તો થઈ ગયા. એની વાત હિન્ટુને કહેવાય ને કે આ એની ઉપર નાખો. આનું ધ્યાન રાખવું પડે યાર. ગમે તે વિડિયો બને. તો હિરેન સનને સંડાસના ભૂંગળામાંથી વાજ આવે છે બહુ. હિરેન સનને સંડાસના ભૂંગળામાંથી વાજ આવે છે. તો એ ઉપર એમ કહે છે કે હું કેવું તમારું એ કે ડબલું માથે મૂકી જાઓ. લાવો ધ્રુવભાઈ, જો અમારે ખીલી લઈને આવી ગયા છે. પડદો લગાડવાનો છે તો પડદો લગાડી દઈ. હથોડી ગોતો, પાણો ગોતો. પાણો જ અહીંયા છે. તો આપણે હવે લગાડી દઈએ. પકડો મોબાઈલ, પકડો તમે. પાણો નથી કે પાણો ગોતવો પડશે મારે. કોકની વંડી પાડી લીધી. લઈ તો હા લઈ. હાલો રેડી, મળી ગયો. કોકની વંડી પાડીને પાણો ગોઈ લીધો. આ બાજુ આવો તમે જુઓ. બહુ લાંબા ટાઈમે અત્યારે પાછા કામે લાગ્યા છે. એટલે આ શીશો મારવો છે. હવે નહીં, હવે પડદો મારી દીધો ભાઈ. નવું કાવતરું કરે છે. વાહ કૌશિકભાઈ વાહ. એ લાવો ભાઈ, કાતર લાવો. તો પડદો મારી દીધો છે અમે લોકોએ. એનું કેવું છે હજી લાગ્યો નથી. હજી એક નીચે મારી દો ને આમ એટલે રેડી આગળ કામ કરે આપણું. મસ્ત ફોટા હોય રાખી જો તમે. આપણે હથોડીની જરૂર પડે અમારી છે. પાણાથી કામ કમ્પ્લીટ કરી. તો આટલી બધી ખીલ્યું હોય છે. મારો મારે ઓલી પાસે આવું. ઓલી બાજુ થી હોય. હવે તો બધું રેડી થઈ ગયું કામકાજ. જુઓ સારું જો. બસ હવે પડદો મારી દીધો. હવે ક્યાંયથી કાંઈ બહુ કરી. તો અમારે દર્શનભાઈ શીશો કાપી નાખ્યો છે. હેઠેથી વિયો છે. હા વિયો જ અહીંથી. જો આ જઈએ નથી આપતો. અહીંથી હિરેનભાઈ બહુ વાસ આવતી હતી સંડાસના ઉંગલામાંથી. તો દર્શનભાઈ જુગાડ કરીને બાટલો નાખી દીધો. જુઓ તમે. એ આ ભાઈ માટે.
જા ભાઈ આ ભાઈ માટે બાટલો મૂકી દીધો છે હિરેનભાઈ. તો અહીંયા અમારા ઘરમાં રસોઈ ચાલુ છે. જોશીભાઈ જુઓ ધ્યાન આપે છે ફૂલ. કેવલભાઈ શાક બનાવે છે જોરદાર. પણ તમે થોડા ફોટા ફોટા busy પાડવામાં હતા. વ્યસ્ત હતા એટલે મેં કીધું મોટા ભાઈ મજામાં? મોજ મોજ તબિયત પાણી? ઉઠીને આવ્યા કે કામકાજ ચાલુ પાણી લઉં તમે વૈયા ગયા ત્યાં મિલન બેનો બહુ મિલન સર જોવો તમે. હા 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 બહુ long time મળ્યા હો યાર. જોયું જીગરભાઈ લગભગ આજ કોઈને બાકી નહીં રાખે ગળા યાદ છે મારવા. આપણે આજે જમવા ગયા હતા આપણે. કઈ જગ્યાએ બધું કેમ જવા અહીંયા ઘરે આપણે નહોતા ગયા જમવા? હા તમે પાછા ભૂલી એટલે ગયા? એટલે જૂના ઘરે ગયા હતા ઈ? દાદા હારે આપણે બહુ એ ખવાયણું બધું કરીને જવા જો તમને હાર્દિક અભિનંદન. તો પાર્થભાઈ અમારા વિધિમાં બેસી ગયા છે જોવો તમે. ગીત ગવાય છે અહીંયા લગ્ન ગીત. વડીલો બધા અહીં બેસી ગયા છે. તો અમે ને હિરણભાઈ આવી ગયા છે ખમણ લેવા અમારા ગામમાં. જુઓ હિરણભાઈની ખમણની દુકાન છે. ખમણ જોખાય છે. કેટલા લેવાના છે હિરણભાઈ ખમણ? તો આમાં તૈયાર જ છે પણ આપણે એક ડીશ ખાઈ લઈએ. તો હિરણભાઈને લાગી છે ભૂખ. એને ખબર તો છે ને ભૂખ લાગેલી છે ગમે ત્યારે. એક દિવસ ખમણ આવીને ખાઈ નાખ્યા આગળ. ચકાચક ખમણ બનાવે છે. તો હિરણભાઈ લીલી એ ખમણની ડીશ જો ચકાચક આપવાને હોવ બગડાટી બોલાવવા મીણા હે. જો આમ જો ભૂખ લાગી છે. ખમણ લેવા જાય ત્યાં ખાતા આવી ગયા. અલગથી લીધી એવું બોલજો. જોરદાર ખમણ છે. અલગથી લીધા. પાર્થભાઈ આ ખમણ જે આપણે ઓર્ડરના હતા એમાંથી એક ડીશ કઢાવી છે શાકવા મળે. હિરણભાઈ કેવા કેવા ખમણ કંઈક નાખી એક ડીશ કરી જોશી એમ કહી દે પાછો. એવો. તો ખમણ લઈને નીકળી ગયા છે અમે લોકો. એવો હિરણભાઈ પાર્થભાઈનું શું કેવું છે? ભાઈ અમે તે ખમણ લઈને આવીએ છીએ. વઘાર કરી નાખવાનો છે. વઘારવાના બાકી છે. ખમણ છે કોરા ખમણ લઈને જાય છે. તો ત્યાં સુધી બન્યા રહેજો. એ તો પાર્થભાઈના ઢોકા મારે સાંભળવાના બાકી છે. ખીજાવાનો ફૂલ ઠંડાશે જવા નથી જતો સમજાવ. તોય ફોન કર્યા કરે છે ને બહુ અત્યારે બહુ ભીડ છે. એમ કે પ્રેશર છે પાર્થભાઈનું ફૂલ. એની આમાંથી 1 મિનિટ ક્યાં હલવાનું નહીં. નવો ફોટોગ્રાફર લેવે છે અમે જોવો તમે જોઈ શકો છો. ફોટો બતાવે છે પાછા બતાવે. જો ફોટો બતાવ અમારો ફોટો પાડ્યો બતાવી દો કેવો પાડ્યો. વાહ અદ્ભુત નવો ફોટોગ્રાફર હિરેન આપણે ધંધો કર્યો નકર જ્વેલર્સની દુકાન હતી બંધ કરી દીધી ફોટોગ્રાફીનું ચાલુ એમને કરી દીધું. અમારા બરોબર ને? ઓલા વ્યવહારિક ભાઈ જે નથી આવ્યા. 2 હવારમાં કેન છે ને ઉતરી ગયા પેલા 6:30 એવો કે પછી ને ગયા આવ્યા જ નથી. પાછો કેવું વ્યવહાર હતો. જોશીભાઈની વાત થઈ છે આમાં. આ જોજી પહેલા ટૂંકમાં આજ તક ને હેડ અમદાવાદ. તો જો ફોટોગ્રાફી મોટા પાયે ચાલુ અને છે. એક આંખ બંધ કરીને હો. આંખ બતાવો. આંખ બતાવો. આંખ બતાવો. તો આમેરો ભરાય છે. ગોઠવાઈ ગયા લાઈનમાં ફોટો પડાવવા માટે. તો હિરેન સર અમારા ફોટા પાડવા માંડ્યા છે. જો મોટો ફોટોગ્રાફર હો કાંઈ કરે નહીં આમાં. તો જો આડા ફોટા લેવા માંડ્યા છે. નવો ઢોલ એવો છે મારા જો. હાલ વગાડ તો કરી.
તો રહોડામાં થઈ ગઈ છે બબાલ ઈરાન છે રહોડામાં થઈ ગઈ છે બબાલ હું છું કાંઈ કા બોલો આપો પોતાના માતાજીનું ઉપર જે નામ આવે ને એ ખબર નથી કે ના માતાજીનું નામ શું છે. હવે જો માતાજીને ઓળખું નામ શું લખ્યું એ ખબર થોડી હોય. કેમ ન ખબર હોય? એટલે એટલે માતા મંદિરની ઉપર શું લખ્યું હોય. નામ ન ખબર માતાજી ને તમારે માતાજી હોય ને માતાજીનું નામ ખબર છે. રાંદલમાં કુદ છે. હા રાંદલમાં બાજુમાં માતાજી બેઠા છે ભવાનીમાં એટલે રાંદલ ભવાની ના કહેવાય. ભાઈ 1 લાખ રૂપિયાનો ચેક પણ હવે મંદિરની ઉપર શું લખ્યું એ ખબર છે નહીં. 1 લાખ રૂપિયા આપે છે આ ભાઈ. છે ને એ ટૂંકમાં જે હાસુ બે હોય ને નામ નહીં એ કે બે નામ લખ્યા હોય ઉપર તો હું આપું 1 લાખ રૂપિયા. એટલે બે માતાજી અલગ અલગ બેઠા છે રાંદલમાં ને એક ભવાની. મંદિરમાં બે માતાજી ના તો અહીંયા અત્યારે ચાખવાનો પ્રોગ્રામ હાલે છે કેવલભાઈ જો રસોઈ બનાવે છે ધ્રુવભાઈ આવી ગયા છે ટકલો અમારે આવી ગયો છે ટકલો એ પણ આને ક્યાં ઘટી કોઈ ને ચાખો પાતભાઈ Papa satu. રેવા દે એટલે અત્યારે આ બધા નો જતો આ બધા ખોટા ખોટા પી જાય ભાઈ તો ઓલું બનાવ્યું શું છે શું આ લાવો તો બેલાથી હમણાં બનાવ્યું ને આ કેવલભાઈ કંઈક નવું લાવ્યા છે આ બધું આને અત્યારે નો હોય લાવો તો શાકવા જો તો કંઈક નવું લાવ્યા છે એ થાકી જાય કેવલભાઈ કઈ કાઢીને કઈ ગમે લીંબુ શરબત પીવું પેલી ધારનો દેશી તો ભાઈ કેવો લાગે લીંબુ શરબત હતું આ તો ઓલા હાથ ધોવાનું છે. ના ના મને શું એ છે વાટકામાં લીંબુ શરબત હતું હા હા પી જાઉં જો પી ગયો પીવા એવું જ હોય ને આ પાછો ઊંઘે છે જો કેટલા વાગે આવ્યો તો કાલે 12 વાગે તમે એવો શું કરવા ગયા હતા હે તમે શું કરવા ગયા હતા અમે ઝારખંડથી મહેમાન આવ્યા હતા એમની ઝારખંડ થી તમે મને મિલનભાઈ ને શું ઈચ્છા હતી મિલનભાઈ ની ઈચ્છા હતી કે આપણે મહેમાનને વ્યવસ્થિત મૂકીને નીકળીએ પછી હવ આયરું જો ને આપ્યું આયરું જોયું હું આપું ફોન આપું કે ભૂંગળો આપું ફોન આપું કે ભૂંગળો આપું કૌશિકભાઈ એટલે તમે ખાલી બ્લોગના નામે તમારા બધા બેઠા પૈસા કરતા કામમાં નથી. YouTube માં પાછા ભાગમાં તો દેવાના નથી તમે એમની બ્લોગ $400 બનાવવાના બાને બેઠો રહી છે ઓય. એમ નહીં તું ધ્યાન રાખજે જો આડો વાળો છો એટલે મુવો સીધો શેટી લેવા આવ્યો છે વાતને ફેરવીને નહીં ફેરવવાની વાત નહીં આપણી પાસે હકીકત હોય પૈસા આ કેટલી મહેનત અહીંયા લે ઈ જોતું. આ તો અમદાવાદથી રસોઈ મંગાવેલો છે ભાઈ સ્પેશિયલ તમામ સર્વિસ હજી જાય આ તો ખાલી ભાઈ બેસે રસોઈ આ તો એનો કારીગર છે આ મેનેજર છે ભૂંગળા લાવો ને. ભાઈ કૌશિકભાઈ અમારે નોટી આપો પણ આવી ગયા છે વ્લોગમાં જો ને અમારે હેમાંગભાઈ ભણાભાઈ રમભાઈ નમન દાદા શાસ્ત્રી હા જેની આગામી સપ્તાહ હરિદ્વાર ખાતે રાખેલ છે આપ સર્વો વક્તા હું કે શ્રોતાઓને શ્રોતાઓને તો ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે સ્વ ખર્ચે હરિદ્વાર પોગી જાય છે ઓહો હો હો મિલન બારોઠ મરામ જોવો તમે કામ જોવો ફટાફટ કેટલું કામ હા એમ રેડી છે ને બધું કઈ ઘટે નહીં મેનેજર જોવા જોવો કામ જોવા મિલે જો આગળ પડે પડતા પડતા ધીમે ધીમે આપણે કાંઈ ઉતર નથી મિલે તો તમને ખેલ ભલે થઈ જાય બાકી કઈ ઘટવું પાણી પાયું ભાઈ તમને બધાને પાણી પાયું કોને પાયું ખાલી એક જ સારું કામ કર્યું પાણી અત્યારે પાય રાજબા ગઢવી કહેતા ને માવટો ખિસ્સા પાડ નાખી આવડા જોઈ લેજો તમે હે? દાન કરાવી દીધો ને પરબારા દાન કરાવી પાછભાઈ હો પરબારા કરાવી દે
કાંઈ માર હિરેનભાઈ ને આપો થોડોક તમારા પ્રાણ છે પણ વચન નહીં બોલો ભાઈ જો પડ્યો રહે પડ્યો ને રે ઈ વાંધો મોઢામાં ભરાવી દે થોડો એક કામ કરો પેલા આને આપી દો હિરેન આપવાને પછી મને આપજો હાલો આ બધું રાખ આપણે અહીં જોઈ હાલો, લે થોડો. હિરેન આપવા છે હાલો થોડોક આવી જાવ હાલો બસ આપાને આપો ઉભો રહ્યો હીરે ના પાન સમતો લાવી આપા સામે જ લઈ લીધું કે ત્રણ આમાં તો ડાયા છે એટલે અત્યારે હવે બીજી વાર આપવાનો છે હજી હા હા ખાઈ જાય હવે ત્રણ કરી નો પાછો હવે આકાશભાઈ બાકી સાંગરા આકાશભાઈ ડાયા તો કેવો પ્રેમથી લઈ લે ખાવો છે એટલે નો ખાવ બગાડ થાય વધારે ન અપાય ખોટો બગાડ ન કરાય થોડોક જ આવશે લા ભાઈ થોડો વાર આવશે લઈ જજો ભાઈ આવ તો મૂકો તો ખરી પણ ઢોળા હે બા ઢોળા હે એમ કહું છું એલા જો તો ફાઇનલી અમે લોકો ખાઈ લીધું છે ખાઈને આવી ગયા છે બસ સ્ટેન્ડ સોડા પીવા જો અમારું ગામ છે ને અહીંયા અમે બધા સોડા પીવા આગળ હિરેનભાઈ ને બધા જો આવી ગયા છે અમારી વાંહે જોઈ શકો છો તમે તો અહીંયા અમારે દીપભાઈ પારેખ હિરેનભાઈ કુતાજભાઈ બધા આવી ગયા છે ને હવે રામનાથ તમારા બાપુની સોડા પીવાની છે તો પી લઈએ સોડા તો ફાઇનલ અમે લોકો હવે કામ કરીને થાકી ગયા બધા આરામ કરવા આવ્યો છે વિડીયો આવશે વ્લોગ આવશે એ હવે તમારા નેક્સ્ટ બીજા વ્લોગમાં આવશે તો બન્યા રહેજો હવે નવો વ્લોગ આવશે